નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર લાઠીથી અમારા રિપોર્ટર ભાવિન સાકરિયા સાથે. લાઠી બાબરા દામનગર વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રશિક્ષણ વર્ગ ઉત્સાહભેર યોજાયો. ધારાસભ્ય જનક તળાવિયાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ વર્ગમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા, સરકારની જનકલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા અને કાર્યકર્તાઓની ભૂમિકાએ વધુ અસરકારક બનાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. જિલ્લા ભાજપના હોદ્દેદારો, વક્તાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં જોડાયા. પ્રશિક્ષણ વર્ગ દરમિયાન ભાજપની વિચારધારા, સંગઠનના મૂલ્યો, સેવા, સુશાસન અને રાષ્ટ્રપ્રથમતા સિદ્ધાંતો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે જ બૂથ સશક્તિકરણ, જનસંપર્ક અભિયાન, સોશિયલ મીડિયા દ્વારા અસરકારક પ્રસાર અને આવનારા કાર્યક્રમોની રૂપરેખા પણ ચર્ચા કરવામાં આવી. આ પ્રસંગે ધારાસભ્ય જનક તળાવિયાએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીની સૌથી મોટી તાકાત તેના સમર્પિત અને સેવાભાવી કાર્યકર્તાઓ છે. સતત પ્રશિક્ષણ અને સંગઠનાત્મક મજબૂતાઈથી પાર્ટી વધુ સશક્ત બને છે. તેમણે કાર્યકર્તાઓને સરકારની વિકાસલક્ષી યોજનાઓનો લાભ દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા માટે સતત જનસંપર્કમાં રહેવા અપીલ કરી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ પણ પ્રશિક્ષણ વર્ગ અને કાર્યકર્તાઓમાં નવી ઉર્જા, આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતા વિકસાવવાનું મહત્વપૂર્ણ માધ્યમ ગણાવ્યું છે. કાર્યક્રમમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો, મોરચા અને સેલના પદાધિકારીઓ તેમજ લાઠી, બાબરા અને દામનગર વિસ્તારના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.